ખરા અને તમે તમારા આત્માની ઓળખ કરી લ્યો. તમારામાં અગાધ શક્તિનો ખજાનો પડ્યો છે અને તમે આ ખાલી આમ કરીને ધૂણતા હોય ને એની ચુંગાલમાં ના આવશો. ગ્રહ પનોતીના ટીપણા જોતા હોય એની ચુંગાલમાં ના આવશો. જો જોશ જોવાથી મળતું હોય સુખ તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ? અને જો માળા ફેરવવાથી જો મોક્ષ મળતો હોય તો વેચે નહીં દુકાનો વાળા. ઈ પહેરે, એની ઘરવાળીને પહેરાવે, એના છોકરાને પહેરાવે તો આમે મોક્ષ મળવાનો નથી. અને ભુવા તો હાવ ખોટું જ ધૂણે છે. આ પાંચ તત્વના દેહની અંદર કાંઈ પ્રવેશ કરે એવું નથી. આમાં ચામુંડાઈ ના આવે, મેલડીએ ના આવે, જોગણીએ ના આવે, ગોગોય ના આવે, રામાપીરે કઈ ગરે આમાં નહીં. અને આમાં કઈ વળગે એવું નથી. ભૂતય ના આવે, પલિતય ના આવે. આ બધા અંધશ્રદ્ધા છે ને અંધશ્રદ્ધામાં તમને આ માણસો નાખે છે ને તમે એની ચુંગાલમાં આવી જાવ છો. ભુવા ભરાડી આ દોરા કરીને આ બાર બજારમાં વાત મૂકી ફલાણા બાપુ દોરો કરે છે, લાઈનું લાગે દોરા બંધાવવાની. દવાખાને નહીં જાય, દોરા બંધાવવા જશે. તો આ બધું છોડો, આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. અને કોઈનામાં એવી તાકાત નથી, કાળા માથાનો માનવી જોડે એવી શક્તિ નથી તમને ફૂંક મારીને ચકલી બનાવી શકે, ફૂંક મારીને અજગર બનાવી શકે, ફૂંક મારીને તમને બાળીને ભસ્મ કરી નાખે. આવી કોઈ જોગવાઈ છે નહીં. અને આવો દુનિયામાં કોઈ છે નહીં. જો ભારતની અંદર આવા હોય ચકલી બનાવવા વાળા, આમ હરગાઈ નાખવા વાળા, તો ભારત દેશ ગુલામ ના થાય. કોઈ દી આ દેશ ગુલામ ના થાય. આ દેશ ઉપર કેટલી બધી આફતો આવી. કેટલા પેલા આયા હુણ, પછી આયા મોગલ, મોંગલિયન, મુસલમાન, છેલ્લે અંગ્રેજો આયા ને. પછી રાજાઓના રજવાડા હતા, પછી છેલ્લે બ્રિટિશ સરકાર અંગ્રેજો આવી અને છેલ્લે પછી એ બધા જતા રહ્યા. પછી આપણાને આ બંધારણ લખ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. એ છે દાણા જોરાવા ગયા હતા, તે મંદિરોમાં ગયા હતા. બાબા સાહેબ આંબેડકર આખા દેશનું બંધારણ લખ્યું. દલિતનો દીકરો કોઈ બ્રાહ્મણે નથી લખ્યું. આપણે એમાંથી તો પ્રેરણા લેવી જોઈએ ને કે શિક્ષણ વગર ઉધાર નથી. કોઈ આપણે બાલ બચ્ચાને ખોટા રવાડે ચડાવશો નહીં. કોઈ માતાના મઠમાં જવાની જરૂર નથી, ધૂપ ધુમાડા કરવાની જરૂર નથી. આપણા બાલ બચ્ચાને ભણાવો. શિક્ષણ એ જ પાયો છે. અને ધર્મ કયો? શું હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ઈસાઈ ધર્મ, પારસી ધર્મ નહીં. આવા તો હજાર